એસબી વાટવા યુટ્યુબ ચેનલ વતી સૌને રામ રામ। આજે આપણી ચેનલ ઉપર ઘણા બધા સાધનો આવેલા છે, તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। અને કોઈ મારા ખેડૂત મિત્રને કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી ચેનલમાં એડ દર્શાવવાની હોય તો આ બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં મળી જશે। તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। નંબર 1 ઉપર તમે જે પાવરટેક ટ્રેક્ટર જોશો, પાવરટેક 439 DS, તેના મોડલની વાત કરું તો 2008ના મોડલનું ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કમ્પ્લીટ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું બેસ્ટ કન્ડિશન, ટ્રેક્ટરના ટાયર પણ બેસ્ટ કન્ડિશનમાં, આખું જ કમ્પ્લીટ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। કોઈ રૂપિયાનો ખર્ચ નથી, આખું કમ્પ્લીટ કન્ડિશન। 41 હોર્સ પાવરનું ટ્રેક્ટર જોવા મળશે। અને કોઈ મારા ખેડૂત મિત્રોને આ પાવરટેક ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈએ રાખશે 1,90,000, તેમાં થોડો ફેરફાર કરી નાખશે। અને હજુ ભાઈ પાસે કુલ 4 ટ્રેક્ટર છે, તો ભાઈનો નંબર અને એડ્રેસ આપણે બધું લાસ્ટમાં જણાવશું। તો આપણે બીજું ટ્રેક્ટર જોઈશું। નંબર 2 ઉપર તમે સોનાલિકા ટ્રેક્ટર જોશો, સોનાલિકા RX 42DI, તેના મોડલની વાત કરું તો 2014ના મોડલમાં ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ। ટ્રેક્ટરના ટાયરની વાત કરું તો ભાઈએ નવા રિમોટ કરાવેલા જ છે, આખા કમ્પ્લીટ કન્ડિશન। પાવર સ્ટીરિંગ, સાઇડ કેર, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઓઇલ બ્રેક, ડબલ ક્લચ આખું કમ્પ્લીટ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને સોનાલિકા ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈએ રાખશે 2,90,000, આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે। તો આપણે ત્રીજું ટ્રેક્ટર જોઈશું। તમે જે સ્વરાજ ટ્રેક્ટર જોશો, સ્વરાજ 735 XM મોડલ, તેના મોડલની વાત કરું તો 2011ના મોડલનું આ ટ્રેક્ટર છે। આ પણ આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ। ટ્રેક્ટરમાં પાવર સ્ટીરિંગ જોવા મળશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ટ્રેક્ટરના ટાયર પણ બેસ્ટ કન્ડિશનમાં, આખું જ કમ્પ્લીટ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। અને કોઈ મારા ખેડૂત મિત્રોને સ્વરાજ 735 XM મોડલ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈએ રાખશે 2,60,000, આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે। તો આપણે ચોથું ટ્રેક્ટર જોઈશું। તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોશો, મહિન્દ્રા B275DI ભૂમિપુત્ર, તેના મોડલની વાત કરું તો 2011ના મોડલનું ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કમ્પ્લીટ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ટ્રેક્ટરના ટાયર પણ બેસ્ટ કન્ડિશનમાં, આખું જ ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। 1 પણ રૂપિયાનો અંદર ખર્ચ નથી, આખું કમ્પ્લીટ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને મહિન્દ્રા ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો આ ટ્રેક્ટરની કિંમત પાઈએ રાખશે 2,30,000, તો આમાં પણ ફેરફાર કરી નાખશે। અને 4 જોવા મળશે ટ્રેક્ટર પ્રોપર અમરેલી। તો આપણે ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર જણાવેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો। અને ફરીથી બધા મારા ખેડૂત મિત્રોને જણાવવાનું કે કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સઅપ નંબર આપેલો છે 9582 2162। આના ઉપર આ બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે।